અને હવે વાત કરવી છે આરોગ્ય સેવાની। આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતરતા હોય છે, પણ એ હડતાલ પર હવે નહીં ઉતરી શકે। આરોગ્ય સેવાને આવશ્યક સેવા જાહેર કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા। કૃષ્ણા પાસેથી જાણીએ। કૃષ્ણા, આમ તો આરોગ્ય સેવા એ સૌથી પહેલા આવશ્યક સેવાના લિસ્ટમાં મોખરે હોવી જોઈએ, હવે જાહેર કરી છે, એની પાછળનું કારણ આ આંદોલનો શમાવવા ડામવા માટેનું છે કે પછી ખરેખરમાં એને આવશ્યક સેવાઓ ગણી અને લોકોનો ફાયદો? જી બિલકુલ નુપુર, છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ગઈકાલે બોટાદમાં આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા, કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું। ત્યારે મહાસંઘે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો અમને ન્યાય નહીં મળે તો કડક એક્શન લઈશું। દ્વારકાના ખંભાળિયામાં પણ આરોગ્ય કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા હતા। ગાંધીનગરમાં આપણે જોઈએ છીએ કે વારંવાર કર્મચારીઓ આંદોલન કરતા રહે છે અને હજુ પણ એ ચાલુ છે। આ બધા વચ્ચે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે એસ્મા એટલે કે એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ 1981, જેમાં પોલીસ અને ઉર્જા જેવી સેવાઓ પહેલેથી જ સામેલ કરવામાં આવી છે, આવરી લેવામાં આવી છે। એમાં હવે આરોગ્ય સેવાઓને પણ આવરી લેવામાં આવી છે। એટલે એ કર્મચારીઓ કે જેઓ વારંવાર આવી રીતે હડતાળ પર ઉતરે છે અને એના કારણે અન્ય લોકોના જીવ જે જોખમમાં મુકાય છે, કે જેઓ સારવાર અર્થે જતા હોય, જો હવે એવું કરવામાં આવશે તો એમની સામે આકરા પગલાં લેવામાં આવશે। એટલે સુધી કે જે ફિક્સ પે કર્મચારીઓ છે, જો તેઓ હડતાળ પર ઉતરે છે તો તેમની સેવા સમાપ્તિ સુધીની પણ વિચારણા થઈ શકે છે। આ મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે નુપુર। અને આગળ